તો બધાને જય દાસારામ, જય માતાજી, જય સિયારામ। કેમ છો બધાય મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે। તો સવારના વાગ્યા છે 5:30। મેં નાહી ધોઈને રેડી થઈ ગયા અને અમારે મા દીકરીને નીકળવાનું છે ગામડે। અમે જઈએ છીએ સાતમ આઠમ કરવા અમારા ગામડે। તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં। આજે હું બતાવીશ અમારું ગામડું, મારી જન્મભૂમિ। તો બ્લોગમાં જોડાઈ રહેજો। ભાઈ જો અત્યારે કેટલો વરસાદ આવી ગયો છે। ચાલો તઈ રામ પ્યારી લઈ અને નીકળી જાય। પહોંચી ગયા છે અમારા ગામડે। તો હું બતાવીશ આજે તમને અમારું ગામડું। ફાઇનલી રસ્તો બની ગયો છે અમારા ગામડાનો, નકર હે ને ખરબચડો રસ્તો હતો। જો દે આમાં તો ફાઇનલી 5 કલાકનો રસ્તો કાપી અને અમે અમારા ગામડે પહોંચી ગયા છીએ। તો હું તમને આજે બતાવીશ અમારું ગામડું। તો કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં। આજે મારું રૂપાળું, રંગીલું અને સરસ મજાનું નાનકડું એવું ગામડું બતાવું, જે અમારી જન્મભૂમિ છે, મારો જન્મ અહીંયા થયેલો છે। તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં। તો અમે પહોંચી ગયા છીએ અમારા ગામડે। તો બતાવું તમને અમારું ગામડું। અમે દર્શન તો કરી લીધા છે ચારણુમાના। હું તમને દર્શન કરાવીશ ચારણુમાના। તો આ છે અમારું ગામડું અને તમને નદી બતાવું અમારા ગામની। અને આમાં સાક્ષાત આ નદીમાં ચારણુમાના બેસણા છે। તો આ નદીમાં ચારણુમાના બેસણા છે સાક્ષાત। હાલની તકે પણ આ નદીમાં માતાજીનું મંદિર છે। આનો આખો ઇતિહાસ છે, હું બનાવીશ એનો પણ બ્લોગ। તો આ નદીમાં માતાજીના બેસણા છે। ચારણુમાએથી પગે લાગી અને અમે જઈએ છીએ હવે શીતળા માએ। હાથમાં ગ્લાસ ને બધું લઈ લીધું।
આ છે ગામડાની મોજ. અમારી આખી ફેમિલી બેસી ગયા અમે જમવા. તો કેવો લાગ્યો અમારું ગામડું અને કેવો લાગ્યો અમારો બ્લોગ જરૂરથી કહેજો. ત્યાં સુધી બધાને જય દાસારામ, જય માતાજી. મળીએ પાછા બીજા બ્લોગ.